સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણનું માધ્યમ ન રહેતા હવે કોલેજો માટેની દુકાન બની ગઈ છે. આ શબ્દો છે યુવા કોંગ્રેસ રાજકોટના. વિદ્યાના નામે ધંધો ચલાવતા રાજકારણીઓ અને યુનિવર્સિટીના સત્તાધીશો, સિન્ડિકેટ સભ્યો પોતાના મળતિયાઓને કોઈ સુવિધા ન હોય અને નિયમોનું પાલન ન થતું હોય છતાં લાગવગના જોરે કોલેજો ફાળવી દે છે. આ આરોપો સાથે આજે યુવા કોંગ્રેસ રાજકોટ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આવેદન પાઠવવામાં આવ્યું છે NSUI દ્વારા. ત્યારે અખબારના માધ્યમથી છેલ્લા એકાદ વર્ષથી યુનિવર્સિટીના કૌભાંડો બહાર આવે છે. ત્યારે આજે આ 3 કોલેજો અખબારના માધ્યમથી ઓમ કોલેજ, સિપ્રા કોલેજ અને વેલનોર કોલેજ જે 100-150 વારના મકાનમાં ચાલે છે, રસોડામાં ઓફિસ હોય અને વિદ્યાર્થીઓ પણ સારી રીતે ભણી શકતા નથી. લીલિયા કોલેજમાં જે રીતે જોડાણ રદ કરવામાં આવ્યું તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં આવી અનેક કોલેજો ઘણી બધી છે તેની માન્યતા VC દ્વારા રદ કરવામાં આવે તેવી NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જો આ એક પણ VC કોલેજની માન્યતા રદ નહીં કરે તો આગામી સોમવારથી NSUI દ્વારા યુનિવર્સિટીમાં જલન આંદોલન કરવામાં આવશે. રાજકોટમાં જ નહીં પણ પૂરા સૌરાષ્ટ્રમાં આ રીતે લાગવગના જોરે કોલેજો ફાળવી દેવામાં આવી છે. એકલા રાજકોટમાં આવી અસંખ્ય કોલેજો સ્થપાઈ છે, જેમાં વેલનોર કોલેજ, ઓમ કોલેજ, સરદારનગર કોલેજ કે જે છડે ચોક UGC અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમોનું ઉલ્લંઘન કરી બેરોકટોક રીતે ચલાવાઈ રહી છે. યુવા કોંગ્રેસ રાજકોટ દ્વારા આવી કોલેજો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. કેયુરી અત્રી, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.